હે ગાઈસ, હેલો, ગુડ મોર્નિંગ, નમસ્કાર, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો વાગી ગયા 6:45. આ બાજુ પપ્પા હોઈ ગયા. આજ તો રજા હતી. ગુડ મોર્નિંગ. આ બાજુ ગુન ગરમ કરીને મૂક્યો ખાવા માટે. થોડું ઠરાય એટલે ખાઓ. ગુડ મોર્નિંગ. આજ તો મમ્મીને મજા આવી ને, શાંતિથી ઉઠવા મળી થોડું. પણ આજે ખૂબ વહેલા 5 વાગ્યાની 4:30 જાગતી હતી તે પછી આજ 6 વાગે ઉઠી અને આમાં ઊંઘ આવે. ઊંઘ આવે મીઠી મીઠી. તો ચલો હવે જઈશું સ્કૂલ. મળીએ સ્કૂલથી આવી. તો મિત્રો 8 અને 13 થઈ ગઈ છે. આજે આપણે એક રજા લીધી છે એટલે ઓફિસ આપણે જવાનું હતું. થોડા લેટ પહેલાં તૈયાર થયા છે ને અત્યારે તો ઓફિસે રોકી પણ ગયા હોત. એટલે વાગે આપણે બ્રશ કરી દીધું, નાહ્યા ધોયા, માથું વાળીને કમ્પ્લીટ થઈ ગયા છીએ. હવે જોઈએ રસોડામાં શું ચાલે છે. તો આપણે તમને રસોડામાં લાવી દીધા છે. રસોડામાં બોલો શું કરો? રોટલી બની ગઈ. ચા રોટલી આપણા માટે બની ગઈ છે. ચા બને છે એટલે ચા રોટલી આપણે નાસ્તો કરી લઈશું. નાસ્તો કરીને પછી આપણું જે કામ છે કહે તો હાલ આપણે કરીએ ને પછી પાછું ફરીથી આજે ગોરાજ જવાનું છે. તો કદાચ જમ્યા પહેલાં જઈએ અથવા તો જમ્યા પછી જઈએ. પણ ગોરાજ જવાનું છે એટલે જવાનું છે. તો 2 મિનિટ જતા રહ્યા સ્કૂલ અને આપણે હવે 2 જણા અમે આવે છીએ તે જોઈએ. તો ટીવી જોઈશું, ન્યૂઝ જોઈશું, ચા નાસ્તો કરીએ. લેતી ચા નાસ્તો લેતી. તો ત્યાં સુધીમાં આપણે ચલો તમને બહારનું વાતાવરણ તમને આપણે બતાવી દઈએ. તો લગભગ પાણી આવી ગયું છે. જોઈએ પાણી આવ્યું છે કે નહીં. એટલે પાણી આવી ગયું છે એટલે હવે આપણે પાણી ભરી દઈશું. લગભગ ભર્યું છે પણ તે છતાંય અહીંયા જો આ ફૂલો બધા શિયાળામાં ખીલ્યા છે. આ યગજોરા છે, યલો યગજોરા. આ ઓરેન્જ, એક પિંક છે. બાકી ફૂલ તો તમે છે ને ડિસેમ્બર અને જોરદાર ફૂલ ખીલા છે ને એકદમ ડિસન્ટ લાગે છે આમ નજદીકથી પણ. ચાલ આવો બહારનો નજારો છે. જોઈ લો પક્ષીઓ તાર ઉપર આવી ગયા છે. સવારનું વાતાવરણ કંઈક અલગ હોય છે. શિયાળો હોય, ઉનાળો હોય, ચોમાસું હોય, પણ જે સવારનું જે વાતાવરણ હોય છે ને એકદમ આમ આનંદદાયક હોય છે. મનને એકદમ શાંતિ આપે એવું સવારનું વાતાવરણ હોય છે. તો ચલો ચા નાસ્તો કદાચ આવી ગયો હોય તો આપણે ચા નાસ્તો કરવા બેસીએ. બતાવું તમને. ચલો ભાઈ આવી ગયું ચા ને. તો ચલો ચા ને અહીંયા આપણા માટે આવી ગયું છે એટલે આપણે અહીંયા બેસીશું. ચલો ભાઈ ચા તાર પીવાની હે? નહીં પીવી? થોડી ગરમ પીતી હોય તો હે? નહીં પીવી નહીં? ચલો તો ચા નાસ્તો કરીએ પછી આપણે મળીશું. મિત્રો 11:39 થઈ ગઈ છે. આપણે ગોરાજ જવાનું છે તો એવું નક્કી થયું કે ભાઈ હવે જમીન ગોરાજ જવું. તો આપણે જોઈએ રસોડામાં શું ચાલે છે. તો આપણે આવી ગયા છીએ રસોડામાં. આદત મુજબ લાઇટ કદી ચાલુ હોતી
નહીં અહીંયા લોટ બંધ શું કરે ભાઈ હે આદત છે મજબૂર લાઈટ ચાલુ નહીં રાખવાની રાંધતા હોય એટલે તો કમસે કમ રાખો ચાલુ અજવાળું હોય તો બરાબર પણ તો થોડી હોય તો સારું ચલો અહીંયા લોટ બાંધવાનું ચાલુ છે અહીંયા ભીંડાની સબ્જી બનાવી છે ભરેલા ભીંડા હે ચીરીવાળા અને આ બાજુ એક બીજું શાક પણ બનાવ્યું છે એ છે વાલોળ પાપડી ને ટમેટા નાખીને શાક બનાવ્યું છે આ બાજુ રોટલીનું કામ ચાલી રહ્યું છે તો રોટલી બની જાય એટલે આપણે જમીશું રૂપાબેનને તો આવશે તો જોઈએ છે હવે આવો તો બધા હાથે જમીન પછી અમે નીકળીએ તો જોઈએ જમવાનું કેટલા વાગે તૈયાર થઈ જાય છે એ ઉપર આધાર છે જવાનો બરાબર તો જમવાનું થઈ જાય એટલે આપણે જમી લઈશું ને કૃપાબેન અને એની મમ્મી બે છે પછી એમના ટાઈમે જમશે તો આ બાજુ થોડુંક પછી જવાનું ઘેર બંધ હતું એટલે થોડુંક કામ કર્યું તો આ બાજુ થોડો કચરો હતો આપણે એ અને એક પેલી જગ્યાએ કચરો તે સળગાવી દીધો અને આ બાજુ આ વંડા ઉપરથી કૂતરાને આ બધા આવે છે તો એના માટે કાંટાની હતું એ બધું હરખું કરી નાખ્યું બરાબર તો બ્લોગમાં કન્ટિન્યુ રહ્યો અને છેક સુધી બ્લોગમાં જોતા રહ્યો મળીએ જમવાના ટાઈમે ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહ્યો તો 1:15 થઈ ગયો જમવાનું તૈયાર થઈ ગયું ભીંડાનું શાક ડુંગળી અને પેલી બાજુ વાલોળનું શાક વાલ પાપડી મસ્ત બની ખરેખર ખો તે મન તો નહીં ભાવતું કહો તો હવે તમારા માટે ભીંડા ભીંડાનું શાક ખાઓ અમે ભીંડા નહીં ખાઈએ અમે વાલ પાપડીનું શાક ખાઈશું બરાબર તો ચલો જમી લઈએ એમ તો 6:30 વાગી ગયા પપ્પાને ગોરાજ જઈને આવ્યા આવી જેઠારે આપણે ઉપર ઠંડી વાત હતી આપણા ગામના રોડ જો હાઈવે ઉપર આવે ને તો ગરમી એ નહીં લોટ લોટ નહીં એ લીલો સમ તે મૂક્યો તો અંદર ઓવા 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 લોટ ઠંડી વાઈ પછી તો લીલો સમ હું કરા જુવારનો રોટલો બનાવો તાર બકો કરવી તો બનાવીએ તેમ કરી ખાવી હું નહીં બનાવતું બનાય મને તો હાથ રોટલો બનાવી દઉં ને એનો તાર માટે પપ્પાને 2 જણા રોટલો ખાશે ચાલે ખીચડી બનાવ કઢી બનાવી તો અંધારું થઈ ગયું ને 6:30 થાય એટલે કંઈ એટલું નહીં થયું માપનું થઈ ગયું ના બપોરે નતા ધોયા તો ચલો હવે મળીએ જમશું વખતે ખીચડી કઢી ખાઈશું શું કહેવું મમ્મીને તો ઉપવાસ આ કાસલીને બહાર રાખજે ટોપરાની તો યાદ આવે ખાવાની તો એ કબાટ તો હું કદી ખોલતી જ નહીં આવી આ કબાટ તો હું કદી નહીં ખોલતી ઘેર લેતા જાવ તો યાદી આવી જોઈએ ને દાદા વેચી મારે મંદિરે તો ચલો મળીએ આગળ તો 8 વાગવા આવ્યા જમવાનું તૈયાર થઈ ગયું આ તો કઢી રોટલો જુવારનો ખીચડી ને ચટણી લસણની કઢીમાં રોટલો નહીં બાપુ તો ચલો જમી લઈએ પછી મળીએ પછી સુઈ જવાનું હોઈ જવાનું લે બેલા કઢી લઈ લે બેટા તો આજના વિડીયોની કરીએ છીએ એન્ડ તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ ધ હેપી હોમ વ્લોગને સબસ્ક્રાઈબ કરો મળીએ આવતીકાલે એક નવા વ્લોગ સાથે ગુડ નાઇટ શુભરાત્રી બાય બાય